हेलो 9th स्टैंडर्ड स्टूडेंट्स, हाउ आर यू? कैसी चल रही है आपकी फर्स्ट एग्जाम की प्रिपरेशन? आई होप કે પ્રિપરેશન તમારી બહુ સારી ચાલી રહી હશે અને એમાં હું તમને હેલ્પફુલ થઈ શકું એમ છું સેક્શન એ માટે. ઓકે ના? કેમ કે સેક્શન એ માં તમને સૌથી વધારે ડિફિકલ્ટીઝ છે, એમાં જ માર્ક્સ જવાના ચાન્સીસ વધારે હોય છે અને એ જ ગોલ સાથે આપણે લાસ્ટ 1 વીક 10 ડેઝ થી ટર્ન બાય ટર્ન આણંદની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલના બધાના આપણે પેપર સોલ્વ કર્યા. આજે જવું છે આપણે આણંદની ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે કે CEMS સ્કૂલના લાસ્ટ યરના PYQs જોવાના છે આપણે. તો સ્ટાર્ટ કરીએ. Write in a form of decimal 5/6. That means we have to divide 5/6. First of all, dividend is smaller than divisor, so we have to place 0 in quotient, decimal point 0. 8s are 48, remain 2 0. 6 3s are 18, remain 2 0. 6 3s are again 18, remain 2 0. આ ચાલ્યા કરશે હવે, right? So right answer is 0.833333. Option C is our right answer. An example of a whole number is, चलो whole number कैसे start करते तो 0 1 2 3 and all positive numbers are included in whole numbers. અને આ આપણે દેખાય છે ફર્સ્ટ મેમ્બર હોલ નંબરનો સેટ ઓફ હોલ નંબરનો ફર્સ્ટ મેમ્બર 0. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, all subjects, not only main 4 subjects, हिंदी गुजराती બધા સહિત બધા જ એક્ઝામની ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ? પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક આનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ
કે આ તમને બધું ક્લિયર થયું હશે. 16 રેસ ટુ 3/4 16 રેસ ટુ 3/4. તો જ્યારે પણ ચેપ્ટર આપણે સમજ્યા હતા ત્યારે મેં તમને કીધેલું છે કે પાવરનો ડિનોમિનેટર શું છે એની ઉપર ફોકસ કરવાનું. પાવરનો ડિનોમિનેટર 4 છે એટલે તમારે વિચારવાનું 16 કોનો 4 પાવર છે, તો કે ભાઈ 16 is 2 raised to 4. તો આ 4 4 કટ થઈ જશે, રિમેઇન 2 raised to 3 અને 2 raised to 3 નો આન્સર 8. 2 cube is 8. x plus 51 plus 12 is an example of blank polynomial. હવે મને પણ આ જોઈને થોડું ઓકવર્ડ ફીલ થયું હતું કે આ કેમ આવું છે, પણ એ ઓરિજિનલ ક્વેશ્ચન પેપરમાં પણ એવું જ છે. કદાચ ને ચાલુ એક્ઝામે પછી ટીચરે કોઈ કરેક્શન કરાયું હોય તો બહુ આઈડિયા નથી આપણને. બટ નંબર્સ ભલે બે રહ્યા, એડિશન કરેલું નથી. અત્યારે તો આપણે તો ટાઈપ ઓફ પોલિનોમિયલ ફાઇન્ડ કરવો છે અને એમાં નંબર સાથે કોઈ લેવા દેવા છે નહીં. આપણે તો વેરિયેબલનો પાવર જોવાનો છે. વેરિયેબલ ઇઝ x અને x નો પાવર છે 1 અને 1 પાવર હોય, ડિગ્રી ઓફ પોલિનોમિયલ ઇઝ 1, so it's a linear polynomial. Come on. Next one. Find the coefficient of x square in 3x cube plus 7x square minus 9. Original polynomial આવું છે 3x cube plus 7x square minus 9. Ready? અને એમાં આપણને કહે છે x square નો coefficient. x square નો coefficient શું છે આન્સર? Coefficient of x square is 7. Next. Sign of x and y coordinate in a second quadrant. ચલો યાદ કરો. આ આપણું સેકન્ડ ક્વોડ્રન્ટ, બરોબર? અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં x ની વેલ્યુઝ જે હોય એ નેગેટિવ હોય, x નેગેટિવ, બટ y ની વેલ્યુ જે હોય એ પોઝિટિવ. x કોઓર્ડિનેટ ઇઝ નેગેટિવ એન્ડ y કોઓર્ડિનેટ ઇઝ પોઝિટિવ. સો રાઈટ ઓપ્શન થશે આપણો આ ફર્સ્ટ વાળો, માઇનસ પ્લસ. રેડી? નેક્સ્ટ, ઝીરો ઓફ પોલિનોમિયલ p of x is equal to cx plus d is blank. આખા ચેપ્ટરમાં આપણે જ્યારે પણ ઝીરોઝ એટલે કે સોલ્યુશન્સ ફાઇન્ડ કરવા હોય તો આપણે શું લખતા? સ્ટેટમેન્ટ ટુ ફાઇન્ડ ઝીરોઝ take p of x equal to 0. Therefore, cx plus d is equal to 0. d ને લઈ જઈએ રાઈટ સાઈડ તો માઇનસ d. c જશે બેટા ડિવિઝનમાં, સો સોલ્યુશન વિલ બી માઇનસ d upon c. તો આન્સર હશે સોલ્યુશનનો. 0 કો, સોલ્યુશન કો, રૂટ કો, બધું સેમ જ. 3(2) is a solution of equation, then find the value of k. ચેપ્ટર 4 માં આ સૌથી મોસ્ટ હોટ ફેવરેટ મેથડ છે બધા જ ટીચર્સની. સમથિંગ નંબર ઓફ સોલ્યુશન્સ ફાઇન્ડ કરવાના કે ફાઇન્ડ ધ 4 સોલ્યુશન્સ, 5 સોલ્યુશન્સ. પછી સેકન્ડ મેથડ, કોઈ એક વેલ્યુ મિસિંગ હોય, કોઈ એક ટર્મમાં એક વેલ્યુ મિસિંગ હોય એને કહી દે કે, કાં તો કોઈ પણ એક આલ્ફાબેટ m n એક્સેટ્રા, અને સોલ્યુશન આપણને ઓલરેડી આપેલું હોય. So we have to just put or substitute that solution in an equation. Equation is 3x minus ky is equal to 5. Solution is 3(2). That means we have to replace x by 3 and y by 2. 3 3s are 9 minus 2k is equal to 5. ભાઈ મેઇન હીરો નેગેટિવ છે એવું ચાલે ને, એટલે માઇનસ 2k ને રાઈટ સાઈડ લઈ જઈએ, નંબરને લેફ્ટ સાઈડ રાખીએ. 9 minus 5 4, 2 આવશે 4 ના ડિવિઝનમાં, તો લાસ્ટ આન્સર k is equal to 2 or 2 equal to k, k equal to 2, જે કહે. Done. Next one. If the two circles are equal, then their radii are equal. Yes, true. As per chapter 5.
એક્ઝિયમ કે પોસ્ટ્યુલેટના સ્ટેટમેન્ટમાં જ આ સ્ટેટમેન્ટ આવે છે એઝ ઇટ ઇઝ, સો ઇટ્સ ટ્રુ. If equals are added to equals, the whole are equals, not double. અહીંયા ઓરિજિનલ વર્ડ શું છે? The whole are equal. So given statement is false. Only one line can pass through a single point. No. One line, one point માંથી infinite line pass થઈ શકે. કેટલી lines? Infinite lines can pass from one point. So statement is false. Next. Definition of square. A quadrilateral having 4 equal sides and 4 right angles, then that quadrilateral is known as a square. Parigochu. A quadrilateral in which all sides are equal and all angles are right angles is known as a square. In a line, in a linear pair of angles, the sum of angles is 180 as per chapter 6, lines and angles. Linear pair માં addition કરું થાય બેટા બે angles નું 180. So match the following. Reflex angle. Reflex angle always lies between 180 and 360. So 14 માં right option છે C. And angle of straight line. Straight line માં angle આવે 180. So 15 માં answer આવશે D. Done. તો આપણું ચરોતર ઇંગ્લિશ મીડિયમનું લાસ્ટ યરનું જે ઓબ્જેક્ટિવ્સ હતા એ આપણે બધા સોલ્વ કર્યા. આઈ હોપ કે તમને સોલ્યુશન ગમ્યું હશે, પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે સોલ્યુશન તમને કેવું લાગ્યું. બરાબર, તો મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના પેપર સોલ્યુશનમાં. બાય બાય, જય સ્વામિનારાયણ.